तो जे खरेखर गोंडल मिर्जापुर हतुं याद साबित थयुं। આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પોલીસને પૂરો સહકાર આપવાનો છે તમને। નમસ્કાર, અત્યારે સમાચારોમાં મુખ્ય મથાળું બન્યું છે ગોંડલ ગણેશ અને ગોંડલ પાટીદાર આગેવાનોને પડકાર ફેંકવામાં આવ્યો છે। તેને લઈને અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ કાફલાઓ સાથે ગોંડલ પહોંચ્યા છે, જ્યાં લોકોએ કાળા વાવટા અને પથ્થરમારા સાથે તેમનું સ્વાગત કર્યું છે। પણ અત્યારે આ ચર્ચાના વિષયમાં આપણે મૂળમાં જવું છે, તેના ઇતિહાસ પર નજર નાખવી છે। ત્યારે આવો જોઈએ સંપૂર્ણ માહિતી। નમસ્કાર, આપની સાથે આકાંક્ષા ગોંડલિયા, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ। 1962 થી 1972 દરમિયાનની આપણે વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની 3 ચૂંટણીઓ યોજાઈ, જેમાં ગોંડલની બેઠક પર પાટીદાર નેતાઓનો દબદબો રહ્યો હતો। હવે 1975 પર નજર નાખીએ તો વિધાનસભા ચૂંટણી પહેલા ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષની સ્થાપના કરી અને કોંગ્રેસથી અલગ એક પોતાનું રાજકીય કદ વધારવા માંગતા એ ચીમનભાઈએ પાટીદાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો। એ ચૂંટણીમાં કિમલોપના પોપટભાઈ સોરઠિયાએ પણ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને કોંગ્રેસને પરાજય આપ્યો હતો। 1985માં માધવસિંહ સોલંકીએ KHAM સમીકરણનું સાધ્યું હતું, જેમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ હતા, પરંતુ પાટીદાર ન હતા। ક્ષત્રિયોનું રાજકીય કદ વધતા પાટીદારો સાથે એક લોહિયાળ સંઘર્ષના કેટલાક બનાવો માત્ર ગોંડલ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ બન્યા હતા। લગભગ 2.5 દાયકા સુધી ગોંડલની બેઠક પર સંખ્યાબળની દ્રષ્ટિએ બીજા ક્રમે એવા પાટીદારોનું વર્ચસ્વ હતું, પરંતુ હવે રાજપૂત નેતાઓ પણ અંકગણિતના આધારે આ પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા અને આવા જ એક રાજપૂત હતા રીબડાના મહિપતસિંહ જાડેજા। મહિપતસિંહ જાડેજા વર્ષો સુધી રીબડાના સરપંચ રહ્યા હતા અને એ પછી તેમણે પોતાનું રાજકીય કદ પણ વધાર્યું હતું અને તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ બન્યા હતા। મહિપતસિંહ પોતે ધારાસભ્ય પણ બનવા માંગતા હતા, પણ તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓને આડે આવતા હતા પોપટભાઈ સોરઠિયા। વર્ષ 1988 તારીખ 15 ઓગસ્ટ ગોંડલની સંગ્રામસિંહજી સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં તાલુકા સ્તરના વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તે સમયે ત્યાં હાજર રહ્યા હતા। લોક પ્રતિનિધિત્વ પોપટભાઈ સોરઠિયા પણ ત્યાં ઉપસ્થિત થયા અને તેઓ 3 વર્ષ પહેલા કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા, પણ એ સમયે અચાનક એક યુવક આવ્યો, તેના હાથમાં પિસ્તોલ હતી અને તેણે પોપટભાઈ સોરઠિયાને ગોળી મારીને ત્યાં જ હત્યા નિપજાવી દીધી। પોપટભાઈ સોરઠિયાની સરાજાહેર હત્યા કરાઈ હતી, જોકે અગાઉ 4 વખત નસીબદાર નીવડેલા એ પોપટભાઈ 5મી વખત મોતને થાપ ના આપી શક્યા અને આ યુવક એટલે મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ। સત્તારૂઢ પક્ષના ધારાસભ્યની હત્યાથી રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થવા પામ્યા અને લોકમુખે પણ આ સવાલો જાગ્યા। ધ પાવર ઓફ 3S: સત્તા, સમાજ અને સમીકરણ। ખાલી પડેલી એ ગોંડલ બેઠક પરથી ભાજપના નેતા કેશુભાઈ પટેલે હવે ઝંપલાવ્યું હતું। 1990ની વિધાનસભા ચૂંટણી પહેલા ચીમનભાઈના જનતા દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું અને ગોંડલની બેઠક પરથી જનતા દળે મધુસૂદન ડોંગાને ટિકિટ આપી હતી, પરંતુ અપક્ષ ઉભેલા મહિપતસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો। 1995માં ભાજપ તરફી લહેરની વચ્ચે પણ વધુ એક વખત મહિપતસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર રમેશભાઈ સોજિત્રાને પરાજય આપ્યો હતો। જોકે એસસીની દખલ બાદ વર્ષ 2000માં અનિરુદ્ધસિંહની ધરપકડ કરાઈ હતી અને કાયદાના લાંબા હાથ અનિરુદ્ધસિંહ સુધી પહોંચ્યા હતા। 1990માં કેશુભાઈ પહેલી વખત નાયબ મુખ્યમંત્રી બન્યા અને 1996માં ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા। જોકે હજુરિયા કાંડને કારણે તેઓએ સત્તા ગુમાવી પડી, પણ આ સ્થિતિ કદાચ તેમના માટે અભિશાપ નહોતી, આશીર્વાદ જેવી બની હતી। હવે રાજકીય મહત્વાકાંક્ષાને કારણે શંકરસિંહ વાઘેલા ભાજપથી તે સમયે અલગ થઈ ગયા। પ્રથમ કાર્યકાળ દરમિયાન એન્ટી ચેમ્બરમાંથી તંત્ર પર પકડ રાખનાર નરેન્દ્ર મોદી ગુજરાતની કમાન મળી ગઈ અને હવે કેશુભાઈ પોતે પણ સરકારનો એજન્ડા તેઓ નક્કી કરી શકે તેમ હતા। હવે 1998 પર નજર કરીએ તો તે ઇતિહાસમાં ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો। ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી પણ મેદાનમાં ઉતરી। એક બેઠક માટે વ્યૂહરચનાઓ ઘડાઈ અને ત્યારે ગોંડલની બેઠકની પણ અનેક ચર્ચાઓ થઈ। મહિપતસિંહ જાડેજા સામે પાટીદાર ઉમેદવારને ઉતરવાની વ્યૂહરચના તે સમયે નિષ્ફળ બની। બાહુબલીની સામે બાહુબલી ઉમેદવાર જ ટક્કર ઝીલી શકે તેવા વિચારથી નવા ઉમેદવારની શોધ હાથ ધરાઈ। ત્યારે એક પાટીદાર નેતા દ્વારા જ હડમતાળાના સંપન્ન ખેડૂત ટેભુભા જાડેજાના દીકરા જયરાજસિંહનું નામ તે સમયે સૂચવવામાં આવ્યું।
કેશુભાઈ પોતે ગોંડલની બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા અને તેઓ સ્થાનિક નેતાઓના બળાબળથી તેઓ વાકેફ પણ હતા. જયરાજસિંહ તમામ પરિણામો ઉપર પાર ઉતરતા હતા એટલે તેમને ટિકિટ પણ આપવામાં આવી. એ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સ્થિરતા માટે ભાજપ તરફી પવન ફૂંકાઈ રહ્યો હતો. જૂના જોગી મૈપતસિંહને 28,000 કરતાં પણ વધુ મતથી પરાજય આપીને લગભગ 35 વર્ષની ઉંમરે જયરાજસિંહ જાયન્ટ કિલર બન્યા હતા. ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા હુલ્લડોના ઘા હજુ તાજા હતા. ડિસેમ્બર 2002માં ફરી કોમી આધાર પર ચૂંટણી લડાઈ. અનિરુદ્ધસિંહની ગેરહાજરીમાં મૈપતસિંહે રાષ્ટ્રવાદી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને ફરી એક વખત જયરાજસિંહે 14,600 જેટલા મતથી મૈપતસિંહને પરાજય આપ્યો. જો કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો કદાચ આ પરિણામ અલગ આવી શકત અને જયરાજસિંહનો વિજય ન થયો હોત અને તેમનું રાજકીય કદ પણ એ સમયે ન વધ્યું હોત. કોંગ્રેસના ઉમેદવાર કુરજીભાઈ ભલાળાને 15,600 જેટલા મત મળ્યા. આ બે ચૂંટણીને કારણે ગોંડલના રાજપૂતોમાં બે ફાટા પડી ગયા. એક તરફ જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ હતું તો બીજી તરફ મૈપતસિંહના નેતૃત્વવાળું રીબડા જૂથ હતું. ગુજરાતીમાં પેલી કહેવત છે કે જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું, અને આ વાત વાસ્તવિકતામાં ગોંડલની સ્થિતિ માટે ખરી ઠરી હતી. ગોંડલના રાજવી પરિવારના ગુણાદિત જાડેજાએ લાલજી સાવલિયા નામની વ્યક્તિને પ્લોટ વેચ્યો અને તેમણે રાજકોટ ભાજપના નેતા વિનુ શિંગાડાને આ પ્લોટ વેચ્યો હતો. જ્યારે શિંગાડાએ પોતાનું નામ દાખલ કરાવવા માટે અરજી આપી ત્યારે વિક્રમસિંહ રાણાએ વાંધા અરજી તેની સામે દાખલ કરાવી હતી અને રાણાની રજૂઆત હતી કે તેઓ મજકૂર જમીન ખેડે છે અને જમીનના કબજા માટે તેમણે જાડેજાની સામે કેસ પણ દાખલ કર્યો હતો. રાણાની અરજીને કારણે શિંગાડાનું નામ દાખલ થઈ શક્યું ન હતું અને આની અદાવત રાખીને 2003માં વિક્રમસિંહ રાણા તેમના પિતરાઈ બહેનને લઈને જઈ રહ્યા હતા ત્યારે ગોંડલના કોટડા સાંગાણી રોડ ઉપર તેમની હત્યા નિપજાવી દેવામાં આવી. આ કેસમાં વિનુ શિંગાડા, રામજી મારકણા અને હરેશ ચોથાણી સહિત 13 અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને શિંગાડાને મુખ્ય વ્યક્તિ આરોપી તે સમયે ઠેરવવામાં આવ્યો હતો. બીજી વાત કે એક્સ સર્વિસમેન વિક્રમસિંહ રાણા જયરાજસિંહ જાડેજાના તેઓ ખાસ વિશ્વાસુ હતા અને 1 વર્ષની અંદર વિક્રમસિંહની હત્યા સાથે સંકળાયેલા 2 શખ્સની પણ હત્યા થઈ ગઈ હતી. ફેબ્રુઆરી 2004માં નિલેશ રૈયાણી તેમના 2 મિત્ર સાથે જઈ રહ્યા હતા અને ત્યારે તેમના પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જયરાજસિંહ જાડેજા અને 15 અન્યને આ કેસમાં આરોપી ઠહેરાવવામાં આવ્યા. પ્રત્યદર્શીએ જુબાની આપી હતી કે જયરાજસિંહ પોતાની કારમાંથી બહાર નીકળ્યા હતા અને પોતાની પાસે રહેલી હથિયારમાંથી તેઓએ ફાયરિંગ કર્યું હતું. હવે આ ઘટના સંપૂર્ણ આવી બની હતી. જોકે માર્ચ 2004માં વિનુ શિંગાડા રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને હતા ત્યારે તેમની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ કેસના તપાસનો રેલો જયરાજસિંહ સુધી પહોંચ્યો અને તેમણે ભાડૂતો હત્યારોને સોપારી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે નીચલી અદાલતે તેમને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે જયરાજસિંહ જાડેજાને છોડી મૂક્યા હતા. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને લડી હતી અને ગોંડલની બેઠક એનસીપીને ફાળે ગઈ હતી, જેણે ચંદુભાઈ વઘાસિયાને ઉમેદવાર બનાવ્યા હતા. એ સમયે નિલેશ રૈયાણી અને વિનુ શિંગાડા કેસ એ સમયે પણ ચાલી રહ્યો હતો અને આરોપી જયરાજસિંહને ભાજપે ટિકિટ પણ આપી હતી. જયરાજસિંહ જેલમાંથી ચૂંટણી લડી અને માત્ર 488 મતે તેનો પરાજય થયો. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની વચ્ચે 2008 આસપાસ સમાધાન થયું હતું અને જયરાજસિંહને એક મતની કિંમત તે સમયે સમજાઈ ગઈ હતી. બીજી બાજુ અનિરુદ્ધસિંહ ઉપર આઈપીસી ઉપરાંત ટાડાના કેસ પણ ચાલી રહ્યા હતા. દીકરા પ્રમાણમાં નાના હતા અને મૈપતસિંહની ઉંમર પણ થઈ રહી હતી. આથી અનિરુદ્ધસિંહને રાજકીય ઓથની તે સમયે જરૂર હતી. આ સમાધાનથી મૈપતસિંહ ખુશ ન હતા. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહે સાથે મળીને ક્ષત્રિય સમાજના પારિવારિક કેસો, જૂની અદાવતોમાં સમાધાન કર્યું હતું અને આ સિવાય પણ કેટલાક સમાજ સેવાના કામ તેઓએ હાથ ધર્યા હતા. 2012ની વાત કરું તો જયરાજસિંહનો ફરી વિજય થયો અને તેમણે કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયાને 19,766 મતથી હરાવ્યા. તત્કાલીન ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા એનસીપીની ટિકિટ ઉપર તેઓ ઉમેદવાર હતા અને માત્ર 3,300 તેમને 95 જ મત મળ્યા. તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા. ઓગસ્ટ 2017 નિલેશ રૈયાણી કેસમાં જયરાજસિંહને જન્મટીપની સજા ફટકારવામાં આવી અને જેલમાં જવું પડ્યું. ઓક્ટોબર 2017 આ કેસમાં જયરાજસિંહને જામીન મળી ગયા, પરંતુ તેને ગુજરાતમાંથી તડીપાર થવું પડ્યું હતું. કાયદાકીય જોગવાઈઓ મુજબ જન્મટીપની સજા પડી હોવાથી જયરાજસિંહ માટે ચૂંટણી લડવી એ સમયે શક્ય નથી. સામાન્યતઃ બાહુબલીઓના કિસ્સામાં
બને એમ છે કે ભાજપે જયરાજસિંહના બદલે તેમના પત્ની ગીતાબાને ટિકિટ આપી. બીજી બાજુ જૂનાગઢ જેલમાં બંધ ટાડાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં સરળતાથી અવરજવર કરી શકતા હતા અને પહેલા 2012 અને પછી 2017 અનિરુદ્ધસિંહે ભાજપમાં વિજય માટે અનેક પ્રયાસો કર્યા. 2017માં જયરાજસિંહ માટે ગુજરાતમાં પ્રવેશવું શક્ય ન હતું ત્યારે અનિરુદ્ધસિંહે ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો, જેની હાઈકોર્ટમાં પણ તે સમયે નોંધ લેવી પડી હતી. 1998માં મહિપતસિંહની હાર બાદ જયરાજસિંહ સાથે રાજકીય અદાવત થઈ હતી અને જે અનિરુદ્ધ સાથે પણ આગળ તે વધી હતી, જેની હાઈકોર્ટે પણ તે સમયે નોંધ લેવી પડી હતી. 1998માં મહિપતસિંહની હાર બાદ જયરાજસિંહ સાથે રાજકીય અદાવતો થઈ હતી, જે અનિરુદ્ધ સાથે પણ આગળ વધી હતી. હવે જયરાજસિંહ તથા અનિરુદ્ધસિંહના દીકરાઓ વચ્ચેનો ગજગ્રાહ પણ સાર્વજનિક બની ગયો હતો. ઉપરોક્ત ક્ષત્રિય આગેવાનના કહેવા પ્રમાણે 2 પુત્રી અને 1 પુત્રના પિતા જયરાજસિંહ તેમના દીકરા ગણેશને લકી ચામ માને છે, કારણ કે તેમના જન્મ પછી જ તેઓનો રાજકીય ઉદય થયો હતો. હડમતાળા ખાતેના ફાર્મ હાઉસે પણ ગણેશગઢ એવું નામ આપવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહના સૌથી મોટા દીકરા શક્તિસિંહ રાજકોટમાં રાઇફલ ક્લબ ચલાવે છે. સોરઠિયા મર્ડર કેસના 9 મહિના પહેલા તેમનો જન્મ થયો હતો અને બીજા દીકરા સત્યજીત પોતે બિઝનેસમેન છે અને સૌથી નાના દીકરા રાજદીપસિંહને દાદા મહિપતસિંહના રાજકીય વારસદાર તરીકે તે સમયે જોવામાં આવતા હતા અને અત્યારે પણ જોવામાં આવે છે. મહિપતસિંહ જોગામાં ફરતા હતા. એમની જ જેમ રાજદીપસિંહને ગાડીઓનો શોખ છે. રીબડામાં ગેરેજમાં ઓડી, મર્સિડીઝ, BMW, પોર્શ અને લેન્ડ રોવર જેવી ગાડીઓ ઉપરાંત મસ્ટાંગ પણ તમે જોઈ શકો છો. 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જયરાજસિંહ જાડેજાએ તેમના પત્ની ગીતાબાના બદલે પુત્ર ગણેશસિંહને ટિકિટ આપવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. રાજકીય કદ વધારવા માંગતા અનિરુદ્ધસિંહે તેમના સૌથી નાના દીકરા રાજદીપસિંહને માટે ટિકિટ માંગી હતી. ચૂંટણી પહેલા રીબડા ખાતેના ફાર્મ હાઉસમાં અનિરુદ્ધસિંહ અને ભાજપના અમુક નેતાઓ વચ્ચે બેઠકો શરૂ થઈ ગઈ હતી, જેમાં એક સમયે જયરાજસિંહના રાજકીય ગુરુ મનાતા પાટીદાર સમાજના નેતા પણ હાજર હતા. રાજદીપસિંહને ટિકિટ મળવાનું શક્ય ન બન્યું. જણાતા જયરાજસિંહના પરિવાર સિવાય કોઈને પણ ટિકિટ આપવામાં આવે એવી રજૂઆત ભાજપના મોવડી મંડળને કરવામાં આવી હતી. ટિકિટની ફાળવણી પહેલા CR પાટીલ પોતે ગોંડલ આવ્યા હતા. ત્યાંથી તેઓ રાજકોટ જવાના હતા અને રસ્તામાં રીબડા ખાતે તેમનો સ્વાગત કાર્યક્રમ પ્રસ્તાવિત હતો. આમ છતાં પાટીલ હારતોરા કે સામાન્ય અભિવાદન માટે પણ રોકાયા ન હતા, જેથી રાજકીય નિષ્ણાંતોને સ્પષ્ટ થઈ ગયું કે મોવડી મંડળ અનિરુદ્ધસિંહની સરખામણીમાં જયરાજસિંહનું વધુ સાંભળશે અને એવું જ બન્યું. ગીતાબાને રિપીટ કરવામાં આવ્યા. જયરાજસિંહે કહ્યું કે અનિરુદ્ધ યુદ્ધ એ જ કલ્યાણમાં કાર્યક્રમમાં ગયો, જેણે મારી સોપારી લીધી છે અને ત્યાંથી જ આ શરૂઆત થઈ છે. એ સમયે ક્ષત્રિય સમાજ દ્વારા મૌન સેવા અંગે પણ જયરાજસિંહ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. IPC ઉપરાંત ગુજસી ટોકના ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ આરોપી નિખિલ દોંગાને સંસ્થાના સંયોજક છે. તારીખ 10મી સપ્ટેમ્બર 2022ના રોજ યોજાયેલ ચર્ચિત કાર્યક્રમ ખોડલધામવાળા નરેશ પટેલ ઉપરાંત અનિરુદ્ધસિંહે પણ પોતાની હાજરી આપી હતી, જેમાં ગોંડલની બેઠક પરથી પાટીદાર નેતાને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી. ગોંડલની બેઠક પર લગભગ 1.25 લાખ ક્ષત્રિય મતદાર છે, જેમાંથી 30,000 મત પર રીબડાવાળા જૂથનું પ્રભુત્વ હોવાનું પણ કહેવાય છે. લગભગ 80 મતદાર સાથે પાટીદાર બીજા ક્રમાંકનો સૌથી મોટો મતદાર વર્ગ છે, જેમાંથી મોટા ભાગના લેઉવા પાટીદાર છે. ગોંડલની જેલમાં ઠાઠમાઠને કારણે વિવાદમાં આવેલા દોંગાને ભુજની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને જ્યાંથી તેમણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે દોંગાનો ઈરાદો જયરાજસિંહની હત્યા કરવાનો હતો. આથી એ કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહની હાજરી જયરાજસિંહને ખટકી હતી. હવે રાજકોટ જિલ્લાનું ગોંડલ હાલ સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આ વાક યુદ્ધના કારણે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ આવી પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા છે. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરાયો. અલ્પેશ કથિરિયાને ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું હતું. અલ્પેશે કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આજે તેઓ બોખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનું શાસન ન કરવું જોઈએ. ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થઈ ગયા હતા. સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અલ્પેશ કથિરિયા અને તેમના સાથીદારોના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું કે બહારથી આવેલા લોકો ગોંડલને બદનામ કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે ગોંડલમાં 2027ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો, અણવર બનીને નહીં આવો. ટિકિટ આપવાનું કામ હાઈકમાન્ડનું છે, મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ કે ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે ઊભો છે. ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં એવું કહ્યું હતું કે ગોંડલની જનતાને અલ્પેશ કથિરિયાએ જવાબ આપી દીધો છે કે ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી. મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો ઊભો છે. ગોંડલમાં હાલ તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. ગોંડલમાં રસ્તાઓ પર પણ બંને પક્ષના સમર્થકો હાલ જોવા મળી રહ્યા છે. અલ્પેશે એવું કહ્યું હતું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત છે અને ગોંડલમાં આવીને બતાવ્યું. હજુ આવનારા દિવસોમાં ગોંડલ આવીશું. ગણેશ ગોંડલના ભયના લીધે જ ગોંડલમાં ડરનો માહોલ સર્જાયો છે. ગાડીઓની તોડફોડ કરવી, કાફલો રોકી દેવો, લોકોને રોકવા અને ગોંડલ મિર્ઝાપુર સાબિત થઈ રહ્યું છે. હાલ તો ગોંડલમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો પણ ઊભા છે. શહેરના દરેક ચોકમાં પોલીસનો કાફલો પણ તૈનાત છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. ત્યારે આ વિષય પર આપના શું મંતવ્ય છે કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.